ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે જોયું કે એવા ઘણા બધા પરિબળો છે કે જે જુદા જુદા નિવાસ સ્થાનની અંદર કે ઘણી બધી વિવિધતા જે છે એની માટેનું કારણ બનતા હોય છે કે જેના કારણે જુદા જુદા વિસ્તારમાં કે ભિન્ન ભિન્ન પ્રકારની વિવિધતા જોવા મળે છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ એવા 4 અજૈવિક પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ કે જમીન, એ 4 પરિબળો વિશે આપણે જોવાનું છે. સૌ પ્રથમ જોઈએ તાપમાન વિશે. તાપમાન જે છે કે જે વનસ્પતિ સૃષ્ટિ અથવા પ્રાણી સૃષ્ટિ કે પર્યાવરણ એના ઉપર કયા પ્રકારની અસર થાય છે એના વિશે જોઈએ. પરિસ્થિતિ રૂપે જોવા જઈએ તો આમ તો સૌથી વધુ સંબંધિત પર્યાવરણ એટલે સૌથી વધુ અસર કરતું, સૌથી વધુ સંબંધિત પર્યાવરણીય પરિબળ છે. એટલે કે સૌથી વધુ અસર કરતું જો પરિબળ હોય તો એ તાપમાન છે. તાપમાન સજીવની ચયાપચય અને દેહધાર્મિક બંને પ્રકારના જે કાર્યો છે કે જેને અસર કરે છે. કઈ રીતે અસર કરે છે? તો કે આ જે ચયાપચયની ક્રિયા છે કોની અસર હેઠળ થાય છે? તો કે ઉત્સેચકો દ્વારા થાય છે. દરેક ચયાપચય ક્રિયા કે જે ઉત્સેચકો દ્વારા થતી હોય છે અને ઉત્સેચકો જે છે કે જે ચોક્કસ નિશ્ચિત તાપમાને જ સક્રિય હોય છે અથવા તો ક્રિયાશીલ હોય છે. બરાબર? એટલે જો તેને ચોક્કસ એ નીચું તાપમાન કે જે જરૂરી તાપમાન છે એ તાપમાન પ્રાપ્ત થાય તો જ ઉત્સેચકો જે છે તે જે સક્રિય બને છે અને જેથી ચયાપચયની ક્રિયા થઈ શકે. એટલે તાપમાન કેટલું પ્રાપ્ત થાય છે એના ઉપર ચયાપચયની ક્રિયા આધારિત હોય છે. એટલે તાપમાન કે જે સજીવની ચયાપચય અને જે દેહધાર્મિક ક્રિયા છે કે જેને અસર કરતા હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે આ સિવાયના કે કેટલાક પ્રાણીઓ એવા પણ છે અથવા તો કે જે વિવિધ જાતિઓનું વિતરણ તાપીય સહન શક્તિ સ્તર નિર્ભર કરે છે. બરાબર છે? કે વિવિધ જાતિઓનું વિતરણ કે વર્ગીકરણ એ તાપીય સહન શક્તિ સ્તર પર નિર્ભર કરે છે. એટલે કે કેટલું તાપમાન સહન કરી શકે છે એના આધારે 2 પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. યુરીથર્મલ પ્રાણીઓ અથવા તેને પૃથુતાપી પ્રાણી તરીકે પણ ઓળખાય છે. બીજું જોઈએ સ્ટીનોથર્મલ અથવા તેને તનુતાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કેટલું તાપમાન સહન કરવાની શક્તિ ધરાવે છે એના આધારે કે વિવિધ જાતિનું વિતરણ યુરીથર્મલ અથવા તો સ્ટીનોથર્મલમાં થાય છે. હવે યુરીથર્મલ એટલે શું? તો કે થોડાક જ સજીવો ઓછી માત્રામાં કેવા હોય છે કે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. એવા સજીવો જે છે કે જેને યુરીથર્મલ અથવા
પૃથુતાપી કહેવાય, કે જે તાપમાનની વ્યાપક એટલે કે વધુ તાપમાન જે છે એ વધુ તાપમાનની ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે. એટલે કે વધુ તાપમાનમાં ફેરફાર થાય અથવા તાપમાનમાં વધારો થાય તો પણ એને સહન કરી શકે છે અને પોતે વૃદ્ધિ પામી શકે છે. એવા પ્રાણીઓને યુરીથર્મલ કહેવાય. પરંતુ આવા જે સજીવો છે એ થોડીક માત્રામાં જ હોય છે, પરંતુ તેમનાથી મોટા ભાગના સજીવો એવા છે કે જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહી છે. મોટા ભાગના સજીવો એવા છે કે જે ખૂબ જ ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય છે. એટલે કે ઓછા તાપમાને જ કે તેઓ જીવિત રહી શકતા હોય છે, જેને સ્ટીનોથર્મલ અથવા તણુતાપી કહેવાય. હવે પૃથ્વી ઉપર તાપમાન જોવા જઈએ તો કે સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહીશ. ક્યારેય એવું જોયું કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય તો 3 ઋતુ દરમિયાન એક જ સરખું તાપમાન હોય? નહીં, કે ઋતુ પ્રમાણે જે તાપમાન છે એ તાપમાનની અંદર ફેરફાર થતો રહે છે, બદલાતું રહે છે. જેથી કે જે તાપમાન જે છે બદલાતું રહે છે, જેમ કે આપણે વિષુવવૃત્તીય થી ધ્રુવીય વિસ્તાર તરફ જઈએ, બરાબર, કે આ જે વિષુવવૃત્તીય વિસ્તાર છે કે જ્યાંથી આ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તાપમાન જે છે એ તાપમાનની અંદર શું થાય? ઘટાડો થાય. એવી જ રીતે કે જે સપાટ મેદાન હોય એ સપાટ મેદાનથી કે જે પર્વતો અથવા શિખરો તરફ જઈએ તેમ તેમ તાપમાન જે છે એ તાપમાનમાં ઘટાડો થાય છે. હવે તાપમાનનો જે વ્યાપ છે એ કેટલો હોય છે એના વિશે જોઈએ. ધ્રુવીય વિસ્તાર અને જે ઊંચાઈવાળા વિસ્તાર છે, અહીંયા આપણે જોયું કે ધ્રુવીય અને ઊંચાઈ તરફ જઈએ તેમ તાપમાનની અંદર શું થાય? ઘટાડો થાય છે. તો આ જે ધ્રુવીય વિસ્તાર અને ઊંચાઈવાળા વિસ્તાર જે છે કે જેમાં 0 થી નીચે તાપમાન હોય છે, એટલે કે માઇનસમાં તાપમાન હોય છે, જ્યારે ઉનાળામાં ઉષ્ણકટિબંધ અને રણ વિસ્તાર કે જ્યાં 50°C થી પણ વધારે તાપમાન હોય છે અથવા તો પહોંચી જાય છે, બરાબર છે. એટલે જુદા જુદા વિસ્તારની અંદર કે તાપમાન જે છે એ જુદું જુદું જોવા મળતું હોય છે. હવે આગળ જોઈએ આપણે તો જે ગરમ ઝરણા કે જ્યાં લગભગ 100°C કરતાં પણ વધુ તાપમાન હોય છે, એ ઉપરાંત કે ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો જે છે જ્યાં તાપમાન જે છે કેટલું હોય છે? 100°C થી પણ વધુ હોય છે, બરાબર છે. ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધ રણ વિસ્તારમાં જોયું કે 50°C થી વધારે હોય છે, પણ આ જે ગરમ જળના છે અથવા ઊંડા સમુદ્રના જે જલ ઉષ્ણ નિકાલ માર્ગ છે કે જ્યાં 100°C થી પણ વધુ તાપમાન હોય છે. હવે કે જે તે વિસ્તારની અંદર જે તાપમાન જોવા મળે છે એ તાપમાન આધારિત ત્યાં જાતિઓ વિકાસ કરતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આંબાના વૃક્ષો. આંબાના વૃક્ષો જે છે
કે ભાઈ આંબા આપણા દેશ ભારતની અંદર થાય છે, પણ આ જ આંબાના વૃક્ષોને જો કેનેડા કે જર્મનીની અંદર ઉગાડવા હોય તો એ થશે નહીં થાય. શા માટે? કારણ કે ત્યાં જે વાતાવરણ છે એ કેવું હોય છે? શીતોષ્ણ છે, એટલે કે ખૂબ જ નીચું હોય છે અને ઘણી વખત કે -ડિગ્રીમાં પણ તાપમાન જોવા મળતું હોય છે. જેથી આ જે વૃક્ષો છે કે જે કેનેડા અથવા જર્મની જેવા જે શીતોષ્ણ દેશો છે એ દેશોમાં થતા નથી. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે બરફના ચિત્તા લેપર કે જે હિમ આચ્છાદિત વિસ્તારમાં જોવા મળે છે. તો આ જે હિમ આચ્છાદિત વિસ્તારમાં જોવા મળતા જે કંઈ પણ ચિત્તા છે કે જે કેરળના જંગલમાં જોવા મળતા નથી, કારણ કે બંને જગ્યાએ તાપમાન કેવું છે? જુદું જુદું છે. આ વિસ્તારમાં નીચું હોય છે, અહીંયા વધુ હોય છે. હવે કેરળના જંગલમાં જે કંઈ પણ વનસ્પતિ હોય કે જે કંઈ પણ પ્રાણી હોય કે જે બરફ આચ્છાદિત વિસ્તાર એટલે કે ધ્રુવ પ્રદેશમાં જોવા મળશે નહીં. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ, ટૂના માછલી. ટૂના માછલી જે છે કે જે મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે, અથવા તો ભાગ્યે જ પકડી શકાય છે. ટૂના માછલી કે જે ક્યાં હોય છે? મહાસાગરની અંદર કે જે ઉષ્ણકટિબંધના અક્ષાંશ છે એની આસપાસ હોય છે. આગળ કે એનાથી આગળ જે કંઈ પણ પરિસ્થિતિ છે, તાપમાન છે, એ તાપમાન બદલાતું હોય છે, જેથી કે ત્યાં જોવા મળતી નથી અથવા પકડી શકાતી નથી. એટલે જે તે પ્રદેશની અંદર કે જે પ્રકારનું તાપમાન છે એ પ્રમાણે ત્યાં વિવિધ જાતિ જે છે એ વસતી હોય છે અને એ વિસ્તારના તાપમાનની સાથે અનુકૂલિત હોય છે. પછી 100°C એટલે કે ગરમ પાણીના જે ઝરણા છે એ ઝરણામાં કે જે બેક્ટેરિયા રહી છે એ બેક્ટેરિયા પછી ઠંડા પાણીમાં જીવિત રહી શકતા નથી, કારણ કે બંનેની અંદર કે ચયાપચય ક્રિયાનો દર જે છે એ જુદા જુદા તાપમાને સક્રિય હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જોવા જઈએ તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ અસર અથવા ગ્રીન હાઉસ અસર વિશે જોઈ ગયા કે તાજેતરના વર્ષોમાં જોઈએ એટલે કે હાલમાં વૈશ્વિક તાપમાન જે છે એ વૈશ્વિક તાપમાન વધવા લાગ્યું છે અને એના કારણે આપણે જે અલનીનો અસર વિશે પણ જોઈ ગયા. તો આજે વૈશ્વિક તાપમાન અત્યારે જે ઝડપથી વધે છે અને એ જ ઝડપથી જો વધતું રહેશે તો લગભગ એવી પરિસ્થિતિ આવી જશે કે કેટલીક જાતિ જે છે એ વિતરણની મર્યાદાને અસર કરશે. એટલે કે કેટલીક જાતિઓ જે છે કે જે તે વિસ્તારની અંદર જોવા મળે છે એ વિતરણ ઉપર અસર થશે. બરાબર છે? આજે તાપમાનમાં હાલમાં ફેરફાર થઈ રહ્યો છે એના કારણે. નેક્સ્ટ પરિબળ જે છે પાણી, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે.